ગાંધીનગરના શહેરવાસીઓ માટે ખુશખબર રૂપ બની થનગનાટ ગ્રુપની નવી પહેલ નન્હે કદમ બડી ઉડાન એટલે કે ઉડાન પ્રીસ્કૂલનું ઉદ્ઘાટન સેક્ટર 26 ખાતે કરવામાં આવ્યું છે। દિનારબેન નાયાણી તથા નાયાણી પરિવાર દ્વારા શરૂ કરાયેલી આ પ્રીસ્કૂલ નાના ભૂલકાઓને ગમત સાથે જ્ઞાન આપશે। સુંદર અને રઢિયામણા વાતાવરણમાં બાળકોને રમતો સાથે ભણતર મળશે। ઉડાન પ્રીસ્કૂલમાં ઉદ્ઘાટન પ્રસંગે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી ટીપી સ્વામીજી, બ્રહ્મકુમારીના પૂજ્ય કૈલાશ દેવી, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન, ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ટી.એસ. જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પી.એન. પ્રજાપતિ, કોર્પોરેટરો શ્રી રાકેશભાઈ પટેલ, શ્રીમતી શૈલાબેન ત્રિવેદી, શ્રીમતી હેમાબેન ભટ્ટ, વોર્ડ નંબર 1ના પ્રમુખ શ્રી નરેનભાઈ ચૌધરી, કિશોર ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર પ્રમુખ શ્રી કિશોરસિંહ રાજપૂત તેમજ શિક્ષણવિદો, સ્થાનિક નાગરિકો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ભૂલકાઓ હાજર રહ્યા હતા। સ્કૂલમાં બાળકો માટે બનાવવામાં આવેલી નવીનતાઓ ખરેખર સરાહનીય છે। ગેમ્સ, દિવાલ પર આકર્ષક પેઇન્ટિંગ અને સર્જનાત્મક વાતાવરણથી બાળકોને ઘર કરતા સ્કૂલમાં રહેવાની વધુ ઈચ્છા થશે। આવો અભિગમ શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત રાખતું નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને છે। રંગીન દિવાલો, રમૂજી ગેમ્સ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ બાળકોમાં ઉત્સાહ જગાવે છે અને સ્કૂલને આનંદદાયક જગ્યા બનાવે છે। આ પહેલને ગાંધીનગરના લોકો અને શિક્ષણ પ્રેમીઓએ પણ બિરદાવ્યું છે। આવી નવીનતાઓથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ વધે છે। આજે રોહિતભાઈ નારાયણી અને દિનારબેન એમના વાઈફ અને એમના દીકરા દ્વારા એક પ્લે ગ્રુપનો શુભારંભ કરવામાં આવ્યો છે। અત્યારે પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે અને પરસોત્તમ મહિનાના પવિત્ર મહિનામાં આ પ્લે ગ્રુપની શરૂઆત કરી છે। બાળક જ્યારે પરિવારથી પ્રથમ વખતે ઘરની બહાર નીકળતા હોય, પોતાના માતા પિતા પછી જો એના બીજા પેરેન્ટ્સ હોય તો આ પ્લે ગ્રુપની અંદર જ્યારે આવતા હોય ત્યારે એ એના માતા પિતા તરીકેની જવાબદારી નિભાવતા હોય છે। દરેક પ્લે ગ્રુપની અંદર બાળક પોતાના માતા પિતા અને પરિવારની હૂંફ શોધતા હોય છે। અહીંયા એ જ રીતનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। દરેક રૂમની અંદર ખૂબ સરસ મજાનું પેઇન્ટિંગ કે જે બાળક આવે તો હસતા હસતા આવે ને એને ગમે એવું પેઇન્ટિંગથી આ શાળાને સજાવવામાં આવી છે કે જેથી બાળક ખૂબ સારી રીતે અહીંયા નવી નવી વસ્તુ રમતા રમતા શીખી શકે, આનંદ સાથે શીખી શકે એવી રીતે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। અને ગ્રીન સિટી એટલે ગાંધીનગરની સૌથી જૂનામાં જૂની અને મોટી સોસાયટીની અંદર ગાર્ડન એટલે કે પ્રકૃતિ અને પર્યાવરણની વચ્ચે આ શાળાનું ઓપનિંગ કર્યું છે। ત્યારે એના આયોજક રોહિતભાઈ અને એમના પત્ની, ધર્મપત્ની અને એમના પુત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રોહિતભાઈ નાયાણીએ આજે જે ઉડાનના નામે પ્રી સ્કૂલની શરૂઆત કરી છે, ખરેખર એ આવકાર્ય છે। કારણ કે બાળકના જીવનમાં, બાળક ગર્ભાવસ્થામાં હોય છે ત્યાંથી શરૂઆતના વર્ષો છે એનો જે મગજનો વિકાસ થતો હોય છે એ બહુ ફાસ્ટ થતો હોય છે। એવા સમયે આ રચનાત્મક તબક્કામાં જેટલા પણ અનુભવો એને આપવામાં આવે, જેટલા શૈક્ષણિક અનુભવો આપવામાં આવે, જે એના ઇન્દ્રિય શિક્ષણના વિકાસ માટે એને એના દ્વારા જ એના બુદ્ધિનો વિકાસ થતો હોય, તો એવા સાચા અર્થની અંદર આ પ્રી સ્કૂલ ચાલે, એ વિદ્યાર્થીઓનો વિકાસ થાય, નેશન ફર્સ્ટ એવું એમને આના શરૂઆતની અંદર જ લખેલું છે। આ બધું જ શિક્ષણ બાળપણથી મળે તો એક સારી એવી અસર થશે। એમના આ સંસ્થાને હું શુભેચ્છાઓ પાઠવું છું। આભાર। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજનો સરસ મજાનો અધિક માસનો પ્રથમ દિવસ છે। શાસ્ત્રોના નિયમ પ્રમાણે અધિક માસનું બહુ મહત્ત્વ છે અને આ અધિક માસના પ્રથમ દિવસે ઉદાન સરસ મજાનું એમનું સોપાન નાના બાળકો માટેનું આ સરસ ઇંગ્લિશ મીડિયમનું ભણવાનું આમ રોહિતભાઈએ બનાવ્યું છે। તો રોહિતભાઈને ભલામણ કરીએ કે આ સંકુલમાં સંસ્કાર અને સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની જાળવણી રહે એ રીતે ઇંગ્લિશ મીડિયમ ભણાવે તો અમને સાધુ સંતોને પણ આનંદ થાય, આવનાર વિદ્યાર્થીના મા બાપને પણ આનંદ થાય। આ ઉદાન સંકુલમાં રામનવમી, જન્માષ્ટમી, કૃષ્ણ જન્મ, નાના મોટા હનુમાનજી દાદા, ગણપતિ દાદા આદિ દેવતાઓને પણ નાના મોટા પ્રસંગોમાં યાદ કરે અને છોકરાઓને એ આપણા ભારતીય પરંપરા, આપણા દેવી દેવતાઓને યાદ કરીને જીવન જીવે તો સાધુ સંતોને આનંદ થાય અને એ પ્રમાણે નવા સંકુલમાં આવનાર વિદ્યાર્થીઓ પણ સુખમય જીવન જીવે અને ભગવાને પ્રાર્થના કરીએ ખૂબ સરસ મજાનો આ સંકુલ ચાલે, આમાં આવનારા વિદ્યાર્થીઓ પણ સરસ મજાનું જીવન જીવે એવા ભગવાનને પ્રાર્થના। ओम शांति। आज बहुत अच्छा निमा शाम का टाइम पर
ये बहुत अच्छी उड़ान स्कूल का उद्घाटन हुआ है। यहाँ बहुत छोटे छोटे बच्चे जो भी आएंगे वो इतना खुश हो जाएंगे ये स्कूल देख करके। जो उनको जैसे बच्चों को स्कूल आना अच्छा नहीं लगता है, लेकिन यहाँ जो आएंगे वो यहीं रहना है ऐसा दिल करेगा उनका। ये स्कूल बच्चों को बहुत ही पसंद आएंगी। और रोहित भाई ने और उनके साथियों ने खूब मेहनत की है। बहुत ऊंचे संकल्पों से ये स्कूल बनाई है। तो जिस ऊंचे संकल्प को लेके इन्होंने मेहनत की है और सब बना रहे हैं, काम कर रहे हैं, तो इतने ही अच्छी तरह से सफल होंगे। बच्चे भी खूब आएंगे, पढ़ेंगे और अपने जीवन को श्रेष्ठ बनाएंगे। बच्चे जीवन भर यहाँ की शिक्षा लेकर के आगे बढ़ते रहेंगे और इस स्कूल को जीवन में कभी भी भूलेंगे नहीं। तो जो भी यहाँ पर सभी मेहनत कर रहे हैं और बच्चों के लिए इतने ऊंचे संकल्प रखे हैं, तो बस रोहित भाई और इनके साथीदार और बहन को खूब ऊंचा संकल्प था कि मैं स्कूल बनाऊं। तो वो संकल्प भगवान ने उनका पूरा किया है और भी अच्छी तरह इतने सारे बच्चे शिक्षा लेकर के अपने जीवन को जो बनाएंगे, उन बच्चों के आशीर्वाद सदा इस परिवार को, इस ग्रुप को मिलते रहेंगे और बच्चों को बहुत अच्छी तरह से पढ़ाएंगे, आगे बढ़ाएंगे, जीना सिखाएंगे, जीवन में रहना सिखाएंगे। तो बस मैं ये रोहित भाई परिवार को, ये उड़ान के स्कूल को बहुत बहुत भगवान से यही प्रार्थना करती हूँ कि सभी बच्चे आवे और खूब अच्छी तरह लाभ ले और अपने को खूब उन्नति की ओर उड़ावे, आगे बढ़ते ही जाएं और सब बच्चों को भी जैसे इनको अच्छा लगेगा तो यही बच्चे और बच्चों को भी लाएंगे। इसलिए ये स्कूल खोली है तो रोहित भाई और ग्रुप को बहुत बहुत ढेर सारी बधाई हो। खूब मन की શુભકામનાएं। અહીંયા નજીકમાં 26માં જે ઉડાન પ્રી સ્કૂલ ચાલુ થઈ છે ને સમર વેકેશનમાં એમને અત્યારે એક્ટિવિટી માટે પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. ખરેખર ખૂબ નજીકના એરિયામાં અમને આ લાભ મળે એટલા માટે જ અમે આવ્યા છીએ. બાળકોને જો નાનપણથી જ આ રીતે એક્ટિવિટી કરવામાં આવે તો બાળકનો ગ્રોથ સારો થઈ શકે. એટલે એક સારો પ્રયત્ન છે. અમે શુભેચ્છા આપીએ છીએ કે ભાઈ એ સક્સેસ જાય અને અહીંના નજીકના જે એરિયાના બાળકો છે એને વધુ લાભ મળે. કેવું લાગ્યું તમે અંદર? નહીં, સરસ કામગીરી છે અને મને લાગે છે કે નજીકના સમયે ખૂબ સારો ઉત્કર્ષ થશે એમનો, બરાબર. અને બાળકો માટે પણ એક બેઝ અહીંયાથી મળશે તો બાળક પોતાની રીતે પણ આગળ વધી શકશે. રોહિતભાઈ નારાયણી, આયર નારાયણી અને નીનાબેન નારાયણી દ્વારા આ એક બાળકોને માટે જે પ્લે ગ્રુપ સ્કૂલ તૈયાર થઈ એ ગાંધીનગરનો લગભગ સર્વપ્રથમ હશે કે આટલું સરસ વિચાર કરીને બનાવી છે કે આટલું સરસ ડીપમાં ઉતરીને કોઈ આવું સરસ બનાવતું નથી. અને પ્લે ગ્રુપ ઘણા બધા છે પણ બાળક અંદર આવતા જ ઇમ્પ્રેસ થઈ જાય અથવા તો ઘરે જવાનું મન ના થાય એવું વાતાવરણ ઊભું કરવું એ રોહિતભાઈ અને દીનાબેનનું જ કામ હોય. જોડે આયરના પોતાના વિચારો ખરા પણ રોહિતભાઈએ જે કર્યું છે અને દીનાબેને જે કર્યું છે એ એમ કહી શકાય કે ભાઈ બાળકોને લગતી કોઈ પણ વાત જનગણમનથી માંડીને શ્રીરામથી માંડીને કોઈ વસ્તુની ચૂક રહી ગઈ નથી. એટલે ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક દરેક વસ્તુનું ધ્યાન રાખીને આખી એ પ્લે ગ્રુપ સ્કૂલની અંદર
દરેક રૂમો તૈયાર કરે છે અને એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. રોહિતભાઈ નાયણી દ્વારા ઉડાન પ્રી સ્કૂલનું જે ઓપનિંગ કરવામાં આવ્યું એનું ખૂબ સરસ આયોજન છે. સંતોના આશીર્વાદ પણ મળ્યા છે અને એરિયાના ખરેખર જે જરૂરિયાત હતી, નાના બાળકોને તકલીફ શું હોય, ઘરથી થોડું કે દૂર હોય તો એને ફિલિંગ એવું આવે કે દૂર છે. બીજું લોકેશન પણ એટલું સરસ છે કે સામે જ ગાર્ડન છે, એટલે નાના ભૂલકાઓ જે આવશે પ્રી સ્કૂલ, સ્કૂલ અને સિનિયર કેજી, જુનિયર કેજી, બરાબર, તો એમના માટે ખૂબ આનંદનું છે અને અંદર ખૂબ સરસ આયોજન કરેલું છે. એ માટે રોહિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. રોહિતભાઈ માટે આપણે બે શબ્દો પણ કહીશું, એટલા માટે એમનું જે કામ છે એ વન મેન આર્મી જેવું છે. એટલે એમના માટે એક શાયરી જેવો ટચુકો કહીએ કે કોઈ તારું નહીં તો તું તારો થાજે, કોઈ નહીં તારું તો તું તારો થાજે, આપ ચમકાવતો શુક્ર તારો થાજે. એટલે કે આમાં શુક્ર તારો એક જ હોય. એ રીતે રોહિતભાઈનું કામ પણ એવું છે કે ઉડાન પ્રી સ્કૂલ એમણે જે નવી કરી છે એના માટે આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.